મિત્રો, ઘણા લાંબા સમયના મૌન પછી અને હકીકત પણ છે કે મૌન ઘણું લાંબુ ચાલ્યું. સહજ સ્થિતિનો સ્વીકાર કરું છું. મનમાં ઉઠતા, આથમતા, આવતા અને જતા વિચારોનું સતત નિરીક્ષણ કરું છું. કેટલીક વાતો સમજાતી જાય છે, કેટલુંક ખુલ્લું પણ થતું જાય છે અને કેટલુંક છૂટતું પણ જાય છે. શક્ય છે દરેકના જીવનમાં આ ઘટના બને, ન પણ બને, પણ એક સત્ય મને સમજાતું ચાલ્યું છે. મારી નિજતામાં રહું છું, હું મારામાં રહું છું. એનો અર્થ એ સહેજે પણ નથી કે હું આ સંસારમાં નથી. આ સંસારમાં જ છું. આ જગતના લોકો સાથે જ છું. એના પ્રત્યેક વ્યવહાર, વર્તન, વાણી એની સાથે જ છું. સતત પામ્યા કરું છું આ બધું, પણ એને એક સહજ સરળ સ્વભાવે કોઈ પણ રિએક્શન આપ્યા વગર સ્વીકારી લઉં છું અને પછી જવા દઉં છું. એવું નથી કે રિએક્શન આપવાની ઈચ્છા ન થાય, થાય જ, અને થવી પણ જોઈએ. માણસ છીએ, દરેકની જેમ જ મારું પોતાનું પણ એક હોવું છે. મારું પોતાનું પણ એક જગત છે. મારી પોતાની પણ એક દુનિયા છે. અહીંયા બહુ સમજણ સાથે વાત કરી રહ્યો છું અને પૂરી સભાનતા સાથે વાત કરી રહ્યો છું. જ્યારે હું મારું હું એમ વાત કરી રહ્યો છું ત્યારે હવે મને એ ક્લિયર થઈ ગયું છે, એ સ્પષ્ટ થઈ ગયું છે, એ દેખાય છે કે આ પણ મારો સૂક્ષ્મ અહંકાર છે. એટલું બહુ સ્પષ્ટ રીતે સમજાઈ ગયું છે કે આ દુનિયામાં તમે રહેતા હો એ દુનિયામાં કે તમારી અંદર રહે છે એક દુનિયા, એમાં જ્યાં સુધી આ હું, મને, મારું નાની નાની બાબતોમાં પણ એ હર ક્ષણે ઉછળીને બહાર આવે છે. એ કોણ છે જે સતત વ્યક્ત થતું રહે છે? અમારું ઘર છે, અમારી પત્ની છે, અમારી મિલકત છે, અમારા સંબંધો છે, અમારો વ્યવસાય છે, અમારો ભૂતકાળ છે, અમારા શબ્દો છે, અમારું સર્જન છે, આ મારું વિસર્જન છે, આ હું બોલું છું, આ હું કરી રહ્યો છું. આ દરેક વ્યક્તિના જીવનમાં સતત પુનરાવર્તિત થતી સંવાદોની પ્રક્રિયા છે, પણ એમાંથી પ્રગટ થાય છે હું, માત્ર અને માત્ર હું, એક અહંકાર. જન્મતાની સાથે જ આ અહંકાર પણ જાગૃત થાય છે અને છેલ્લી ઘડી સુધી એ અહંકાર સાથે રહે છે. આ અહંકાર વધુ ને વધુ તીવ્ર ક્યારે બને છે? જ્યારે આ જગતમાં આપણે રમમાણ થઈ જઈએ છીએ,
જગતમાં આપણે રમમાણ ક્યારે થઈએ છીએ? જગતમાં ક્યારે આપણી જાતને ખોઈ નાખીએ છીએ? જ્યારે આપણે આપણી જ આ દુનિયાની આસપાસ રહેલું જે કંઈ વાતાવરણ છે એને જોઈએ છીએ અને પછી એના આધારે આપણે પણ એ બધું મેળવવાની દોડમાં લાગી જઈએ છીએ, ત્યારે જેને આપણે આપણી કામનાઓ કહીએ છીએ, આપણી ઈચ્છાઓ કહીએ છીએ, આપણી વાસનાઓ કહીએ છીએ, એક પછી એક પછી એક પછી એક કામનાઓ સતત આપણને દોડતી રાખે છે. એક કામના પૂરી થઈ નથી કે બીજી કામના તરત જ જાગૃત, તૈયાર તમને દોડાવવા માટે હોય જ છે. અને દરેક કામનાનો અંત દુઃખદ જ હોય છે. અંતે દરેક કામના દુઃખ લઈને આવે છે અને પછી એ દુઃખના શમન માટે આપણે ધર્મને આધારે, ધર્મને આશરે, ધર્મને શરણે જઈએ છીએ અને એના વિધિ વિધાનોમાં પડીએ છીએ. એ ધર્મ જે નીતિશાસ્ત્ર દ્વારા અમુક કર્મો કરવાનું કહે છે, અમુક ક્રિયાઓ કરવાનું કહે છે, એ ક્રિયાઓ કરતા રહીએ છીએ અને માનસિક શાંતિ મેળવવાની કોશિશ કરીએ છીએ. અંતે પરિણામ તો શૂન્ય જ આવે છે. ધર્મના પાખંડના પણ શિકાર બનીએ છીએ. ધર્મ પણ ક્યાંય પહોંચાડતો નથી. ધર્મ એક ટોળું છે. મને ધીમે ધીમે પણ સ્પષ્ટ રીતે હવે એ સત્ય સમજાયું છે કે ધર્મ છે એ કોઈ કર્મ નથી. ધર્મ સાચો એ છે કે કર્તાને ઓળખવાની ક્રિયા છે. કર્તા મહત્વનો છે. એ કોઈ પણ કાર્ય, કોઈ પણ વિચાર, કોઈ પણ શબ્દ, કોઈ પણ વર્તન કર્તા જે કરી રહ્યો છે એની પાછળ એની નિયત શું છે, એનો હેતુ શું છે, એનો ભાવ શું છે, એ બહુ મહત્વનું પરિબળ છે. અને એ nobody can understand or nobody can predict. એટલે અન્ય શું કરી રહ્યો છે તેના કરતાં જ્યારે સ્વયં ઉપર આ યાત્રા શરૂ થાય અને જાતની સાથે સંવાદ શરૂ થાય, જાતને ઓળખવાની શરૂઆત થાય, સતત જાગૃતિની ક્ષણોમાં જીવવાનું શરૂ થાય, તો પછી પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વર્તન, પ્રત્યેક સંબંધ, પ્રત્યેક જોડાણ પછી એની કોઈ પરિણામની ચિંતા કરવાની ન રહે, કેમ કે એ ખૂબસૂરત હોય. કેમ કે એમાં પછી પરિણામની ચિંતા કરવાની હોતી નથી. હેતુ, નિયત, એનો ધ્યેય નિષ્કામ છે. આ નિષ્કામતા સહેજે પ્રાપ્ત થતી નથી. સત્યની સાથે જીવવું પડે છે. સત્યને ઝીલવું પડે છે. સત્યને આત્મસાત કરવું પડે છે. જાતને છેતરવાની વૃત્તિથી તો આપણે બહુ એડિક્ટેડ થઈ ગયા છે. એ આપણું વ્યસન થઈ ગયું છે. છેતરીએ પણ છીએ અને સ્વયં આશ્વાસન પણ લઈએ છીએ. ચહેરાઓ, મહોરાઓ, ભ્રમણાઓ, છલનાઓ માત્ર અને માત્ર પીડા આપે છે. આ પીડામાંથી મુક્ત થવું હોય અને એક મોજ, સચ્ચિત આનંદની ભૂમિકાએ પહોંચવું હોય
તો જાતને ઓળખવાની જરૂર છે. આત્મજ્ઞાન બહુ આવશ્યક છે અને એ આત્મજ્ઞાન ગમે તે ક્ષણે, ગમે તે ઉંમરે, ગમે તે સ્થળે, ગમે તે સમયે, ગમે તેવા સંજોગોમાં થઈ શકે છે, કેમ કે એ આપણે કરવાનું છે. કોઈએ લાદેલું ફરજિયાતપણે આદેશાત્મક ધાકધમકીથી કરાવાતું કૃત્ય નથી. બહુ મોજની પ્રક્રિયા છે. ધીમે ધીમે જાતના પ્રત્યેક વર્તનોને આપણે નોંધતા જઈએ ને, સમજતા જઈએ ને, અન્યની વાત નથી, સ્વયંની જ નિરીક્ષણની પ્રક્રિયામાંથી પસાર થવાની આ અદ્ભુત ઘટના છે. અને એ ઘટના જો એક વખત સમજાઈ જાય ને તો આ બધું ફિક્કો લાગે. આખો સંસાર પછી એમાં તમે મોજથી રહી શકો. તમને બધું સહજ લાગે, કેમ કે પછી તમારે પ્રતિક્રિયા આપવાની નથી, અને પછી પ્રતિક્રિયા આપવાની જરૂર જ રહેતી નથી, કેમ કે કરતા જ ગેરહાજર છે. એ કર્મ થઈ રહ્યું છે, સહજ થઈ રહ્યું છે. એમાં તમારો કશો જ હેતુ નથી. અને પ્રકૃતિ ત્યારે તમને અદ્ભુત સાથ અને સહકાર આપે છે, કેમ કે એ એક ક્ષણની જ રાહ જોતી હોય છે. અહમનો લય, અહમનું અદ્રશ્ય હોવું, અહમનો વિલય એ જ સ્વજાગૃતિની ધન્ય પળ. એ જ નરસિંહ મહેતાનું પણ સત્ય અને મીરાબાઈનું પણ સત્ય. કૃષ્ણત્વ ત્યાંથી પ્રગટે, બુદ્ધત્વ ત્યાં મળે. સહજ સમાધિ પછી એ સંસારની સાથે રહીને પણ થઈ શકે, સંસારમાં રહીને પણ થઈ શકે. હા, જસ્ટ introspect one's own self each and every moment. આ થઈ રહ્યું છે બધું. એવા લેશ માત્ર ભ્રમમાં આપણે રહેવાની જરૂર નથી કે આ હું કરી રહ્યો છું, મારા દ્વારા થઈ રહ્યું છે, આ ઘટનાનો સર્જક હું છું. આ વેમમાં ભલભલા માંધાતાઓ, ભલભલા ખેરખાઓ, ઘણાએ પપ્પુ ધધુઓ ધૂળ ચાટતા થઈ ગયા છે. અને જેને આ મળ્યું છે ને એ પાનબાઈની જેમ રાંક થઈને રહે છે. આ સત્ય આજ ફરી પાછું બોલતું થયું છે. બોલવામાં તાકાત છે, એક નિર્ભીકતા છે, એક સમજણ છે, એક અરીસો છે, એક મિજાજ પણ છે. અને સીધે સીધું, સરળ, સહજ, નિર્મળ જ્ઞાન પણ છે. બસ મને એમ થયું કે હું શબ્દ ગંગાથી આ મહાકુંભમાં સ્વયંને તરબોળ કરી દઉં. હું મને સ્વયંને આ બધું એક સમજણ સાથે બોલું છું. અહીં કોઈ જ પાખંડ નથી મિત્રો. એક સીધી સાદી સમજણ છે. નહીં તો કુંભથી આવેલો એ ગંગાજળ, એ પ્રયાગરાજનું શુદ્ધ જળ
અહીંયા મારી પાસે આવ્યું છે આજે. બધું સ્વીકારીને ચાલું છું. નહીં કોઈનો અસ્વીકાર કે ન કોઈનો પ્રતિકાર, પણ મારું સત્ય માત્ર એટલું જ કે લેશ માત્ર પણ અહંકાર ન રહેવો જોઈએ. ન વસ્ત્રો પ્રત્યે, ન શબ્દો પ્રત્યે, ન વ્યક્તિ પ્રત્યે, ન સંબંધો પ્રત્યે. હું કશું જ કરતો નથી. આ બધું થઈ રહ્યું છે એ પ્રકૃતિનો એક ખેલ છે. જે પણ છે, જે સ્વરૂપે પણ છે, જે સ્થિતિએ મળે છે, એને પણ નેતિ કહેવાની હવે હિંમત આવી ગઈ છે. આ પણ નહીં, કેમ કે ત્યાં સુધી પહોંચવાની ક્ષણ એ જ સ્વનો વિલય છે. અહમને ઓગાળવાની વાત એટલે જાતને ભૂલી જવાની વાત. જાતને ભૂલી જવાની વાત એટલે જગત સાથે એકાકાર થઈ જવાની વાત. હું અને આ સ્ક્રીન, હું અને આ પ્રકૃતિ, હું અને આ પંચમહાભૂત, there is no difference at all. We are one. આ બધું એક જ છે. અલગ પડ્યું એટલે રમત શરૂ. અને હવે આ રમત હું જોઈ રહ્યો છું. રમતમાં લેશ માત્ર પણ હું ભાગ નથી લઈ રહ્યો. આ રમત આમ જ રમાતી રહેશે. બસ પ્રેક્ષક છું અને પ્રેક્ષક જ રહીશ.